સો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજથી હું મારી YouTube ચેનલ ઉપર શોર્ટ વ્લોગ અને લોંગ વ્લોગ મૂકવાનો છું, જેમાં વધારે હું અને ચિત્ર જોવા મળશે. જો તમને ચિત્રમાં રસ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. બાકી હું તમને ચિત્ર મને આવડે એ હું તમને શીખવાડી, ને મને નહીં આવડતું બાકી તમે મને કોમેન્ટમાં શીખવાડજો. ને જો અત્યારનું કંઈક સીન એવું છે કે 12 વાગવા આવ્યા છે પણ મેં હજી સુધીમાં એક પણ સ્કેચ હજી પેન્સિલ કંઈ કર્યું જ નહીં, ખાલી વિડીયો એડિટિંગ કર્યા. સવારના 2 લોંગ વિડીયા અને એક શોર્ટ વિડીયો એડિટિંગ કર્યા. તો હવે જલ્દી સ્કેચ બનાવો, કારણ કે મેં 10 દિવસ સુધી લીધેલ છે ચેલેન્જ. તેમાં 10 દિવસ સુધી બનાવવાનું છે ગણપતિનો સ્કેચ. પહેલો એક સ્કેચ બનાવ્યો હતો મેં હમણાં કાલે જ બનાવેલો છે. એ સ્કેચને વિડીયો બનાવીને મૂકી હોય દીધો, જો આવો લાગે છે સ્કેચ. ને બાકી આ બીજો સ્કેચ બનાવવાનો છે, તો પહેલાં હું ટેબલ મારો સામાન ગોઠવું અને સ્કેચને કન્ટિન્યુ કરું. આવું છે બાકી મારું કંઈક ટેબલ. સેટઅપ તૈયાર થઈ ગયું છે. આવું લાગે છે કંઈક મારું સેટઅપ. ને સ્ટેન્ડને હું છે ને એક પૂઠું મૂકું છું, એની ઉપર વહીગાની ઉપર પુસ્તકની વજન મૂકું એટલે મોબાઈલ પડે નહીં, ના વિડીયો ઉતારું છું એટલે મસ્ત વિડીયો આવે છે. ને બાકી આ છે રેફરન્સ ફોટો, જેને હું બનાવવાનો છું. આ A3 સાઇઝના પેજમાં બનાવવાનો છું. એની માટે ઉપયોગમાં લેવાનો છું ઓઇલ પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનો છું, જે અહીંયા પડ્યા છે નીચે કાઢવા પડશે. એ કાઢતા ભૂલાઈ ગયા. એટલો કંઈક સામાન છે આપણી પાસે. આ છે ઓઇલ પેસ્ટલ કલર, એટલે કે મીણિયા કલર. આ મારે કંઈક 230 રૂપિયામાં પડ્યા. હા, તો પહેલાં જલ્દી આઉટલાઇન કમ્પ્લીટ કરું ને પછી મીણિયા કલર પૂરીને સ્કેચને કમ્પ્લીટ કરું ઓલરેડી. કારણ કે જો અત્યારે 12 તો વાગી ગયા છે ને મારે ગમે એમ કરીને 2-3 વાગ્યા સુધી કમ્પ્લીટ કરવું પડશે, કારણ કે મારે એક બીજો કમિશન આર્ટવર્ક પણ બનાવવાનું છે. તો જલ્દી કમ્પ્લીટ કરી. ને વિડીયો એડિટિંગ કરવામાં એટલી વાર લાગે ને જેટલા ઉતરવામાં વાર નહીં લાગતી. આજે 11 વાગ્યા સુધી એડિટિંગ કર્યા અને સવારમાં 4 વાગ્યાનું એડિટિંગ કર્યું. એડિટિંગ નથી થઈ. આઉટલાઇન બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે લાગે છે કંઈક. આ છે રેફરન્સ ફોટો ને એની આઉટલાઇન. બનવામાં પૂરી 2 કલાક લાગી, કારણ કે જો અમે 12 વાગે શરૂ કર્યું અને અત્યારે 2 વાગવા આવ્યા છે. કારણ કે વિડીયો હોય ઉતારવાનો એરર એટલે વાર તો બહુ લાગે. હવે હું એમાં કલર પૂરું અને મળું પછી તમને સ્કેચ બની ગયા પછી. થોડોક ગણપતિ વિના છે ખાલી, હજી જો એટલે ખાલી સુઈન્ટ બની છે. કાન ઓલરેડી આમ ડિટેલિંગ વાળું કામ હતું બાકી છે હજી. બાકી ઉપર થઈ ગયું છે, મોઢું આખું બની ગયું. કમસે કમ અત્યાર સુધીમાં ગણપતિના 4 થી 5 ચિત્ર બનાવ્યા. પેલું જો આવડું આ એક આ બનાવું એ 2, પછી એક આ છે, આ 3. આ કાલે જ બનાવ્યું હું. બીજું છે એક આ બુકમાં, એ અધૂરું છે લગભગ. લાઈવ સ્કેચ બનાવતો આ મૂર્તિ છે એનો. એ તો અંદર છે, બહુ જડે ન જડે નક્કી નહીં. અહીંયા છે આગળ જો. અને ત્રીજો ફોટો છે એ બહાર છે, એ બતાવો તમને. એ મેં બહાર ઉંબર હવે છે ને આ સ્કેચને કન્ટિન્યુ કરું.
ફાઇનલી ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. મેં આ ફોટાને લગભગ 12 વાગે શરૂ કર્યો હતો ને અત્યારે 5 વાગે છે, એટલે અંદાજે 5 કલાક જેવું છું. ને આમાંથી પણ વિડીયો બનાવવાનો હોય ને ઉતારે બનાવ્યું, કારણ કે ડેલી દરરોજ બનાવવાનું હોય, તો નિરાતે બનાવવા બેઠો તો તમારે બીજું કાંઈ કામ ન થાય, નિશાળનું પણ કામ હોય. એટલે ને હવે હું આ સ્કેચનું ફાઇનલ લુક તમને બતાવું. પેલા ટેપટી કાઢી નાખવાની. તો એ હતી મારી 5 કલાકની મહેનત. તમને કેવો લાગે એ ફોટો એ મને કોમેન્ટ કરજો. અને હવે હું આ બધો સામાન ભેગો કરી લઉં. તો આ છે મારા આજનું કામ 5 કલાકનું. ને જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો મારે સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો, મને સપોર્ટ કરજો. ને હું મળું તમને અમારા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી